નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B24 કલાક ન્યૂઝ। હવે જોઈએ આજના સમાચાર। છોટાઉદેપુર જિલ્લાની સરકારી હોસ્પિટલમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો નજરે પડ્યું, લાગે કોઈનો ડર જ નથી। કેમ ઉપલા અધિકારીઓના પણ આંખ કાન મોં બંધ? ગાંધીના ગુજરાતને વિકસિત બનાવવાનો મોદી સાહેબનો સપનો લાગે ભ્રષ્ટ અધિકારીઓ અને ટેન્ડર લેવાવાળા ઠેકેદારો અને કામ કરતા એન્જિનિયરો પૂરું થવા નથી દેતા। દરેક વસ્તુમાં બસ ભ્રષ્ટાચાર આચરવો છે। અવારનવાર આપણે લાંચ લેતા અધિકારીઓ વિશે સમાચારોમાં જોતા જ હોઈએ છે, તો ઘણી વખત સરકારી અધિકારીઓ, કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરની સાંઠગાંઠથી બાંધકામમાં ભ્રષ્ટાચારના ખબરો સાંભળતા જ હોઈએ છે। આવી જ એક ચોંકાવનારી વાત છોટાઉદેપુરના સરકારી હોસ્પિટલની પાછળના ભાગમાં ચાલતા સબ સ્ટેશનના બાંધકામની સામે આવી છે, જેમાં સૂત્રો દ્વારા મળેલી માહિતી અને વાયરલ વિડીયોમાં જાણવા મળ્યું કે સબ સ્ટેશનના બાંધકામમાં એકદમ ખરાબ ગુણવત્તાવાળો માલ સામાન વાપરવામાં આવ્યું છે। સૂત્રો દ્વારા મળેલ વધુ માહિતી મુજબ બાંધકામમાં વપરાતી ઈંટો જૂની અને હલકી ગુણવત્તાવાળી છે, તો લોકમુખે આ ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે કે આ જ જગ્યા પર જે જૂનું બાંધકામ તોડવામાં આવ્યું હતું તેની જ ઈંટો નવા બાંધકામમાં પાછી કામમાં લેવાઈ રહી છે। તેમજ વાયરલ વિડીયોમાં સાફ જોવાઈ રહ્યું છે કે બાંધકામ એવો થયેલો છે કે જાણે હાથ પણ લગાવવામાંથી ઈંટો પડી રહી છે। અમારા વરિષ્ઠ પત્રકાર દ્વારા મોદી સાહેબ અધિકારી જોડે ટેલિફોનિક માધ્યમથી વાત કરીને હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કરવા જતાં મોદી સાહેબ દ્વારા વળતો જવાબ બરાબર આપવામાં ન આવ્યું અને આ વિષય પર પછી વાત કરવાનું કહીને ફોન કાપી દીધો હતો। હવે સાહેબ કેમ જવાબ નથી આપતા? વારંવાર મળવાનો પ્રયત્નો કરવા છતાં કેમ મળતા નથી તે સમજાતું નથી। જોવાવાળાને તો જોઈને ભ્રષ્ટાચાર થયાનો જ અનદેશો થાય, ઉપરથી અધિકારીઓની આંખ મીંચોલી આ તમામ વાતોને હવા આપી રહી છે। લાગે છે કંઈક તો છુપાવવામાં આવી રહ્યું છે। અધિકારીઓની ચૂપી કેમ? શું અધિકારી, કોન્ટ્રાક્ટર, એન્જિનિયર વહીવટ કરતા તમામ મળેલા છે? શું બધા સાથે મળીને સરકારી તિજોરીના મૂકેલા જનતા ટેક્સના પૈસાને પોતાની તિજોરીઓમાં નાખી રહ્યા છે? હવે આ વાતનો ખુલાસો ઉપલા અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરીને યોગ્ય કાર્યવાહી કરવા પર નિર્ભર છે। શું તપાસ થશે? થશે તો ક્યારે થશે? અને જે દોષી ગણાશે તો સજા થશે કે નહીં તે પણ એક સવાલ છે। ખરેખર આવા કૌભાંડકારીઓ પર કડકથી કડક કાર્યવાહી થવી જ જોઈએ તે જનતા વતીથી અમારી અપીલ છે। અંતરે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા આ જ કામના પાયાની અંદર કચરાનો પુરાણ કરવામાં આવ્યું હતું, એ પણ લોકમૂર્ખે ચર્ચા છે। હવે ઉપલા અધિકારીઓ યોગ્ય તપાસ કરે તો બીજું પણ ભ્રષ્ટાચાર બહાર આવે એમ લાગી રહ્યું છે। અને વારંવાર એન્જિનિયર સાહેબ અમારા પત્રકારને ફોન પર કહેતા હતા, હે તમારી ઓફિસ કઈ છે, બેસીને વાત કહીએ। તો આનો મતલબ શું? રિપોર્ટર શકીલ બલોચ, છોટાઉદેપુર। અવનવા સમાચાર જોવા માટે અમારી B24 કલાક ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો।